ગુલાબભાઈ કેવું પડે હા તારું? જે વસ્તુ હું આટલા વખતથી ટ્રાય કરું છું એ તે આમ 15 દિવસમાં કરી દીધી. હા, મમ્મી, કાકા, ઇવન શ્રીભાઈ પણ જબરદસ્ત તારા વિશ્વાસમાં આવી ગયા છે. હા, એ વિશ્વાસના કારણે તો હું આટલા વર્ષથી રસિકપુરા પર રાજ કરી રહી છું. પણ ગુલાબ, એ તો કે આ બધું આ કાબુ કરવાનું, આ વિધિ કરવાનું, આ બધું શીખવાનું તારા મનમાં આવ્યું કઈ રીતે? તમન્ના, જીવનમાં કંઈ મેળવવું હોય, કંઈ પામવું હોય ને તો આ કાબુ કરવાની વિધિ બહુ કામમાં આવે છે. પછી એ રાજકારણ હોય કે સમાજકારણ, કાબુ કરવાની વિધિથી તમે બધાને પોતાના કાબૂમાં લઈ શકો છો. તને ખબર છે, મારા રસિકપુરામાં એક તાંત્રિક મારા પ્રેમમાં પડ્યો હતો. તું છે જ એટલી બ્યુટીફુલ. થેન્ક યુ. એટલે મેં એને કહ્યું કે તું મને કાબુ કરવાની વિધિ શીખવાડ, અને એને મને શીખવાડી દીધી. પણ આજ સુધી એ કાબુ કરવાની વિધિનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી, કારણ કે આ ગુલાબ લોકોને પોતાની આંખોથી જ કાબૂમાં લઈ લેતી હોય છે. પણ શ્રી માટે, એટલે મારા કાના માટે મારે આ વિધિનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પણ સારું જ થયું, તે રાઈટ ટાઈમ પર આ વિધિનો ઉપયોગ કર્યો છે. તારું અને મારું બંનેનું કામ થઈ ગયું. પણ ગુલાબ, ક્યાંક એવું તો નથી ને કે કંકુ સાચે નોર્મલ થઈ ગઈ અને તમને તમારા કાના ઉપર એટલે કે શ્રીભાઈ ઉપર દયા આવી ગઈ? દયા ડાકણને ખાય, પણ આ ગુલાબ પોતે જ એક ડાકણ છે. અને હું પ્રેમ પામવા માટે આવી છું, પોતાની જાત ખોવા માટે નહીં. લાગણીમાં આવીને મારા કાનાનું બલિદાન આપીને એને ગુમાવી દીધો, પણ શ્રીને નહીં ગુમાવું. ભલે લોકો બોલતા કે પ્રેમમાં આપવું પડે, અને ગુલાબ એવું માને છે કે પ્રેમમાં લેવાનું હોય. એટલે પ્રેમમાં એકવાર લેવાનું અને પછી આપી દેવાનું. બસ એકવાર શ્રી મારો થઈ જશે ને એટલે આ ગુલાબ એને બધું આપી દેશે. આ બે જણીઓ અહીંયા શું કરે છે? કાંઈ સંભળાતું ન. સાંભળવા નજીક તો જવું જ પડશે. ગુલાબભાઈ, તમે છે ને જલ્દીથી જલ્દી અમારા ઘરના બધાને, દરેકને નોર્મલ, સારા કરી દો. અને કોઈને કંઈ થાય કે ન થાય, પણ મને અને જ્યોતિને કાંઈ ન થવું જોઈએ. જો, એ મારી દેરાણી છે, પણ મારા માટે તો મારી નાની બેન સમાન છે. હા, એટલે બોલવામાં થોડી તોછડી છે, પણ દિલની બહુ જ સારી છે, બહુ જ ડાઈ છે. હાય બાપા, ભાભીને મારી માટે પ્રેમ તો જો. એવું કંઈ નહીં થાય. અને રહી વાત કંકુની, તો કંકુ તો એકદમ નોર્મલ થઈ જશે, બહુ જલ્દી થઈ જશે. બસ એકવાર આ અષ્ટમી પતે ને પછી બધું ઠીક કરી દઈશું. પણ તમે જ્યોતિની વાતનું કંઈ ખરાબ નહીં લગાડતા? હા, ના ના, જ્યોતિની વાતનું મને ખરાબ નથી લાગ્યું, પણ આ કાબુ કરવાવાળી વિધિને કદાચ ખરાબ લાગી શકે, કારણ કે જ્યોતિએ ચાલુ વિધિમાં 1-2 વખત હાથ છોડી દીધો હતો. અને આ કાબુ કરવાની વિધિમાં એવું હોય છે કે એકવાર હાથ છોડી દો ને તો પછી પ્રોટેક્શન જતું રહે છે. એટલે કદાચ બિચારી જ્યોતિએ ખરાબ પરિણામ ભોગવવું પડે. હાય બાપા, એટલે કંકુડીના બદલે હવે મારો. તો શું થશે હવે જ્યોતિનું? બીજું કંઈ નહીં, કંકુને જે થાય છે એ બધું જ્યોતિને થશે. કદાચ એવું પણ બને કે જે કાબુ કરવાવાળી શક્તિ છે ને એ કંકુમાંથી નીકળીને જ્યોતિમાં જતી રહી હોય. કદાચ સાચે કાબુ કરવાવાળી શક્તિ અત્યારે જ્યોતિમાં જતી પણ રહી હોય. ચલો.
કંકુ તું ઠીક છે ને? હા. અચાનક આ બધું શું થઈ ગયું? હું ગાંડાની જેમ કેમ વર્તવા માંડી હતી સમજાતું નથી. હર લીધે ઘરના બધા હેરાન થાય છે, બધા દુઃખી થાય છે. નશીબ આટલું હેરાન થવું પડ્યું. હવે મારા સાથે શું કામ બધું મારે જ ભોગવવાનું? નશીબ મને માફ કરી દેજો. આ લીધે તમે બહુ હેરાન થાવ છો ને કદાચ આગળ પણ થશો. કંકુ ધાર કે તારી જગ્યા પર હું હોત તો, તારી જગ્યાએ મારાથી આવું થયું હોત ને મેં તારી માફી માંગી હોત તો? ના નશીબ, હવે મારી સાથે આવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. શું થયું? નશીબ મારાથી થયું છે આ? ના કંકુ, આ તો એમ જ વાગી ગયું હતું. જો તમે ખોટું બોલ્યા છો ને તો તમને નાના શ્રીના સોગન. અને જો પાછો મને આ સવાલ પૂછ્યો છે ને તો તને નાની કંકુના સોગન. બસ પાણી પી લે પાણી પી. મને માફ કરી દે. એવું કહેવાનું કે મને આમ જ પ્રેમ કરતા રહેજો.